अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। ઝાલોરે પિંજારા સમાજના દરેક વ્યક્તિને એક મસલાની જાણ કરવા બાબતથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે। તો મસલો એવો હતો કે જે તે સમયે ભૂતકાળમાં હું સુરત ઝાલોરે પિંજારા સમાજના પ્રમુખ પદ ધરાવતો હતો। તે સમયમાં જૂનાગઢ નિવાસી જનાબ રજાકભાઈ રાઠોડ જૂનાગઢમાં ઝાલોરે પિંજારા સમાજના જમાતખાનાના બાંધકામ પેટરના ફાળા માટે સુરત પધારેલા। તે પધારવાના કારણથી હું તેમની સાથે દરેક જગ્યાએ ફાળો ઉઘરાવવા માટે એમની સાથે રહેલો અને અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના ફઝલો કરમથી સારું એવું કલેક્શન પણ સુરત ઝાલોરે પિંજારા સમાજે રજાકભાઈને આપેલું। અને જે તે સમયમાં અમે જૂનાગઢ નિવાસી હાલ સુરત એવા જનાબ અલ્તાફભાઈ રહીમભાઈ પરમારની ચાની હોટલ પર અમે પણ ગયેલા આ જૂનાગઢના જમાતખાનાના બાંધકામ પેઢીના ફાળા માટે। તો અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના ફજલો કરમથી જનાબ અલ્તાફભાઈ રહીમભાઈ પરમાર જૂનાગઢના હોવાથી તેમણે સુરત ખાતે હાઈએસ્ટમાં હાઈએસ્ટ ફાળો લખાવેલો અને તેનો મેં આનંદદાયક ખુશી થઈ હતી મને અને હરખ આવ્યો હતો। તો મેં એમનો વિડીયો પણ બનાવેલો, જે આ વિડીયો તમે અત્યારે આ સ્ક્રીન પર જોઈ શકો છો। પહેલાં વિડીયો જોઈએ। તો આ વિડીયો જોયો તમે? આ વિડીયો બનાવ્યો હતો, મેં જ બનાવ્યો હતો। અને જે તે સમયે અલ્તાફભાઈ એવું કીધેલું કે ભાઈ હું ફાળાના પૈસા વધીમાં વધી 2 મહિનામાં રજાકભાઈને પહોંચતા કરી દે, જેનો હું જે તે વખતનો સાક્ષી હતો। પરંતુ વચ્ચે શું બન્યું શું નહીં જે મને ખ્યાલ નથી। પછી તો મારો પ્રમુખ પદ પણ સુરત નિવાસીઓએ છીનવી લીધું અને પછી તો હું અત્યારે કમિટી મેમ્બરમાં પણ નથી, એક આમ નાગરિક તરીકે, એક સમાજના આમ સભ્ય તરીકે હતો। તો આજથી 2 દિવસ પહેલાં મને રજાકભાઈનો એક ફોન આવેલો અને એમણે મને જણાવેલું કે સલીમભાઈ તમે સાક્ષી હતા, જરાક જુઓ ને આ પૈસાનું શું છે। તો મેં રજાકભાઈને એવું કીધેલું કે તમે મને એક ઓફિશિયલી મેસેજ મૂકી દો, જેથી કરીને હું અલ્તાફભાઈ સાથે ઓફિશિયલી વાતચીત કરી શકું। તો જનાબ રજાકભાઈ રાઠોડે મને એક ઓફિશિયલી મેસેજ નાખેલો, જે આપ સાહેબ જોઈ શકો છો આ સ્ક્રીન પર, જો વાંચી લ્યો। સલીમભાઈ અગવાન, આપને જણાવવાનું કે અલ્તાફભાઈ પરમાર જે જમાતખાના માટે લખાવેલ રૂપિયા એમાં આપ સાક્ષી હતા કે 2 મહિનાની અંદર આપી દેશે, પણ 1 વર્ષથી વધારે સમય થયો, હજુ તેમના તરફથી પૈસા મળેલ નથી। તો ક્યારે આપશે તેમની સાથે વાત કરીને જણાવશો, આભાર। તો આ મેસેજને લઈને હું અલ્તાફભાઈ પાસે ગયેલો અને અલ્તાફભાઈને રજૂઆત કરેલી કે ભાઈ આ પૈસાનું કઈ રીતનું છે, શું છે, ક્યારે આપવાના છે, અને એ બાબતનો અમારી જે ડિસ્કસ છે એનો મેં વિડીયો બી બનાવેલો છે। તો આપણે વિડીયોના માધ્યમથી આપણે જાણી લઈએ કે શું છે આ બાબત અને શું થયું છે આ બાબતનું સમાજ જાણી શકે, ખોટી અફવાઓ ના ફેલાય એના માટે આ ડાયરેક્ટ વિડીયો આપણે મૂકીએ છીએ। ઠીક છે, તો જોવો આ વિડીયો। હા, તો જનાબ અલ્તાફભાઈ રહીમભાઈ પરમાર, તમારું શું કહેવાનું છે? જે 20,000 રૂપિયા આપણે જે લખાવ્યા છે તો એ બાબતને લઈને જરાક સમાજને આપણે ખુલાસો કરી દઈએ, જેથી કરીને ચેપ્ટર ક્લોઝ થઈ જાય। તો અલ્તાફભાઈ આપ શું કહેશો? આપણે આપવાના જ છે પૈસા, પણ કામ ચાલુ થાય સમાજનું, શું કહેવાય, જમાતખાનાનું કામ ચાલુ કરે એટલે પૈસા આપી દઈએ। એમ નહીં તો અલ્તાફભાઈ તમને કોઈ એવી શંકા કુશંકા ખરી જમાતખાનાનું કામ ચાલુ નહીં થાય અથવા તો બહુ લાંબો ટાઈમ લાગશે, અથવા તો એમાં કોઈ જાતની કોઈ કાયદાકીય રીતે કાંઈ એમાં કાંઈ કોઈ વાંધા વચકા હોય એવું કાંઈ તમને કાંઈ શંકા કુશંકા છે ભાઈ? એ તો ભાઈ આયોજકોને ખબર હોય, આપણે તો એ કાંઈ નથી જાણતા। નહીં પણ તમારામાં કઈ, તમારે જાણવામાં કઈ આવ્યું છે એવું કે ભાઈ આપણે શું કામ ખુલાસા કરવા જોઈએ? પણ આવ્યું હોય તો જણાવો ને, તો સમાજને ખબર પડે ને, એમ કહેવાનો મતલબ। ખુલાસા આપણે કરવાના, જે આયોજકો છે એ કરશે બધું, જે કઈ છે કામ કરવાનું છે તો કામ ચાલુ કરશે। પણ એમ નહીં, પણ તમે 2 મહિનાનું કીધું હતું ને હવે 2 વર્ષ કરો છો, તો એનું કારણ જણાવો। એનું કારણ એક જ છે, કામ ચાલુ થાય ને ત્યારે પૈસા મળશે। એ તમે એવું દેવાટણે ક્યાં કીધું તું મારા ભાઈ? તમે દેવાટણે તો 2 મહિનાનું જ કીધું હતું। આપણે 2 મહિના 3 મહિનાનું કીધું છે, પણ હું એમ નથી કહેતો। પણ હવે આ ભલે તમે 2 વર્ષ આપો, કામ ચાલુ થાય આપો, પણ તમે 2 મહિનાનું કહીને જે આ એમ કહો કામ ચાલુ થાય એનું કારણ કયો સમાજને, તો એને ખ્યાલ આવે કે ભાઈ અલ્તાફભાઈ આવું શું કામ કર્યું એમ। કારણ કે અલ્તાફભાઈ બોલીને ફરે એવા વ્યક્તિ છે નહીં।
પછી તો હવે જાહેર થાય ત્યારે અરે અમે પણ તો તમે કયો ને પણ જે હોય ઈ. ઈ જ્યારે એનું કામ ચાલુ થાય જ્યારે જાહેર થાય ત્યારે એટલે જાહેર થાય એટલે એનો મતલબ કે એમાં કઈ પ્રોબ્લેમ છે તમારું એવું કહેવાનું થાય. પણ એ આપણે કોઈ પ્રોબ્લેમ બતાવવા માંગતા નથી. એમ નહીં પણ છે ખરું તો બતાવવા નથી માંગતા તો છે. પણ એ તો હવે આયોજકોને ખબર હોય ને બધી. પણ તમને ખબર હોય તો જ તમે આવું કરતા હોય ને મારા ભાઈ. આપણે શું કામ જાહેર કરવું જોઈએ ભાઈ? કોઈ પણ છે તો ખરું ને એનો મતલબ. એ આપણે અત્યારે કોઈ પણ જાતની જાહેરાત પણ કરવા એમ માંગતા નહીં તમે નથી. એમ કહો છો કે જાહેર થાય ખબર પડી છે તો તમને કઈક થોડી ઘણી ખબર તો હોય છે ને કઈક આછા પાતળી એમ કેવાનું આપણે મતલબ. કામ ચાલુ કરાવો ને પણ હાલો હા, પણ- તમે પૈસા પણ એમ નહીં તમને શંકા કુશંકા કઈ છે કામ ચાલુ થવામાં કઈ પ્રોબ્લેમ આવશે કઈ કોઈ જાતનો સરકારી કોઈ કાયદાકીય પ્રોબ્લેમ આવશે. એ તો આમ આયોજકોને ખબર હોય બધી ભાઈ. એ તો શું છે કે જે કઈ પ્રોબ્લેમ આવતા હોય એટલે તમે ટૂંકમાં કામ ચાલુ થાય ને ત્રિકમ મારે એટલે તમારા પૈસા ઓન ધ સ્પોટ સ્પોટ. એમ ને. હા ઓકે સલીમભાઈ અગવાન સાક્ષીમાં. ઓકે ઓકે અને સલીમભાઈ અગવાન હબીબભાઈ સાક્ષીમાં. હા ઓકે ઓકે ચાલો ઓકે ઓકે રેડી. આ વિડીયોની અંદર આપણે સાહેબે જોયું કે જનાબ અલ્તાફભાઈ પોતાના તર્ક રીતે પોતાના મનથી જે કંઈ પણ કહેવાનું ચાહતા હોય તે કહે છે. હવે એમાં સાચું શું હોય ખોટું શું હોય તે તો એવું કહે છે કે આયોજકને ખબર હોય તો આયોજકને ખબર હોય વધારે તો તે પણ બાબતને આપણે થોડીક જાણ કરી અને પાછો ફરીથી એક પાછો વિડીયો ખુલાસાનો વિડીયો એક પાછો આપણે ઇન્શાઅલ્લાહ અલ્લાહનું હુકમ હશે તો મૂકશું જેથી કરીને સમાજને જાણ થાય તેના ખાતર. ઠીક છે. અલ્લાહ હાફિઝ.